નમસ્કાર. ગુજરાતમાં હાલ જે મુદ્દો ફરીથી ચર્ચાનો વિષય બની ગયો છે એ છે જ્ઞાનીબેન ઠાકોર અને જગદીશ વિશ્વકર્માનો, કે જે જગદીશ વિશ્વકર્માએ એક નિવેદન આપ્યું અને એનું બહુ મોટો ઇસ્યુ બનાવી દેવામાં આવ્યો. હવે આ વાત એટલા માટે જ કરી રહ્યો છું કે કોંગ્રેસને જો રાજનીતિ શીખવી હોય તો એ જ્ઞાનીબેન ઠાકોરથી શીખી શકે એવું છે. આ એક કોઈ પહેલી વાર એવું નથી બન્યું કે ભારતીય જનતા પાર્ટીના કોઈ નેતા એવું કોઈ નિવેદન આપ્યું હોય અને એનો કોઈ આટલો મોટો વિવાદ બની જાય. આ વિવાદ જાતે બનાવવામાં આવ્યો છે અને એ જ્ઞાનીબેન ઠાકોરની એક મોટી પોલિટિક્સ છે અને આ પોલિટિક્સ જે રમતા આવડવું જોઈએ ત્યારે જ તમે પોલિટિક્સમાં ચાલો. રાજનીતિનો આ એક બહુ મોટો એક ભાગ ભજવી જતું હોય છે, જે બહુ મોટો તમને ફાયદો કરાવતું હોય છે. ઠાકોર સમાજમાં તમે જુઓ તો આ એક એવા નેતા છે કે જે એક મહિલા આગેવાન, કોંગ્રેસના કહો તો મહિલા આગેવાન તરીકે જ્ઞાનીબેન ઠાકોર, અને ઠાકોર સમાજના ઉત્તર ગુજરાતના મહિલા નેતા તરીકે કોઈ સ્ટ્રોંગ અને જેને વ્યવસ્થિત રીતે જે પોલિટિક્સ આવડતી હોય, રાજનીતિ વ્યવસ્થિત આવડતી હોય તો એ છે જ્ઞાનીબેન ઠાકોર. આખી વાત કઈ રીતને સમજાવવું તમને, તો થોડા દિવસો પહેલાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે એક નિવેદન આપે છે કેરળમાં, કે એમને પોતાના ભાષણમાં એવું કહ્યું કે મોદીજી, તમે કેરળની જનતા ભણેલી છે એટલે તમે અહીંયા લોકોને બેવકૂફ નહીં બનાવી શકો. ગુજરાતની જનતા અભણ છે. ગુજરાતની જનતા અભણ છે એના ઉપર બહુ મોટો વિવાદ થયો હતો. એના પછી એ નિવેદનને ભાજપના નેતાઓએ ખૂબ કાઉન્ટર કર્યું કે જુઓ કોંગ્રેસની આ માનસિકતા અલગ અલગ જગ્યાએ પ્રદર્શન કરવામાં આવ્યું. એટલે એક જ્યારે કોઈ પણ આવી વિપક્ષથી કોઈ કે સામેના પક્ષથી જ્યારે કોઈ આવી ભૂલ થતી હોય છે તો એનો મોટો એક ઇસ્યુ બનાવી દેવામાં આવતો હોય છે, જેના કારણે લોકોમાં નફરત પેદા થાય અને લોકો તેને વોટ ના આપે. એના પછી વુમન રિઝર્વેશન બિલવાળી વાત આવી તો એમાં જ્યારે લોકસભામાં એને પાસ કરવામાં આવ્યું તો પણ એવું કહેવામાં આવ્યું કે ભાઈ જો કોંગ્રેસની તો માનસિકતા જો એ મહિલાઓની વિરોધી છે, મહિલાઓના વુમન રિઝર્વેશન બિલને પાસ ન થવા દીધું. હવે ખરેખર એમાં એવું હતું કે 2023માં વુમન રિઝર્વેશન બિલ પાસ થઈ ચૂક્યું છે, પણ હવે જે બિલ હતું એ હતું ડિલિમિશન બિલ, કે જેમાં લોકસભાની સીટોના વધારા થવાની વાત હતી. એને કોંગ્રેસે પાસ નથી થવા દીધું. છતાં લોકોની આગળ એ રીતે પીરસવામાં આવ્યું ભાજપના આઈટી સેલ દ્વારા કે જુઓ આ તો બધું ખોટું થઈ રહ્યું છે, કોંગ્રેસનું મહિલા વિરોધ છે. ખરેખર એવું ન હતું. એટલે રાજનીતિમાં આવું જ હોય છે કે કઈ રીતે કોઈ વિપક્ષ કોઈ ભૂલ કરે, કોઈ કંઈક કામ કરે તો એને કઈ રીતે પોતાની ફેવરમાં લઈ લેવું, એને કહેવાય રાજનીતિ. જ્ઞાનીબેન ઠાકોરના કેસમાં પણ અહીંયા એવું જ છે. જગદીશ વિશ્વકર્માએ જે ટિપ્પણી આપી, જો કે ટિપ્પણીને હું કોઈ સપોર્ટ નથી કરતો, ટિપ્પણી તો એકદમ હદ વગરની જે ખોટી જ છે, કેમ કે સાડીને પાલવના એ વિશે એને ટિપ્પણી ન કરવી જોઈએ. જગદીશ વિશ્વકર્માએ જે ટિપ્પણી કરી હતી કે જ્ઞાનીબેનના સાડીના પાલવમાંથી અમે સીટો ખેંચી લીધી, એ ખૂબ ચિત્રહરણ જેવી વાત છે આખી. એટલે ખૂબ એ ખરાબ તો ટિપ્પણી કહેવાય જ. પણ જો કોઈ અન્ય નેતા જોડે જો આવું થયું હોત તો એની કોઈ મોટી આટલી અસર ન થઈ હોત. પણ જ્ઞાનીબેન ઠાકોરના કેસમાં જ્ઞાનીબેનને ટાર્ગેટ કરવામાં આવ્યા, જ્ઞાનીબેનના કેસમાં આવું કરવામાં આવ્યું એટલે એને તરત જ એક એવો જ્ઞાનીબેન દ્વારા જ્ઞાનીબેનની પાછળની જે ટીમ છે એના દ્વારા એક એવો માહોલ બનાવી દેવામાં આવ્યો. સમાજની લાગણી જોડાયેલી છે એટલે સમાજના લોકો દ્વારા વારંવાર એનો વિરોધ કરવામાં આવી ગયો. સોશિયલ મીડિયામાં તમે જુઓ તો હાલ ફેસબુકમાં તો જ્ઞાનીબેન ઠાકોર સિવાય કશું નથી આવતું. એટલે આ એક રાજનીતિનો ભાગ છે કે કોઈ પણ એક નાનકડા ઇસ્યુને કેટલો મોટો બનાવી દેવો. પ્લસ હવે તમે જુઓ કે જે 2 દિવસ તો થઈ ગયા એ ઘટનાને, તો એ શાંત પડવાને જગ્યાએ એ વિવાદ હવે મોટો થઈ રહ્યો છે. હવે એ વાત નેશનલ મીડિયા સુધી પણ પહોંચી ગઈ છે અને જ્ઞાનીબેનના ઇન્સ્ટાગ્રામ પેજ, ફેસબુક પેજમાં પણ તમે જોશો તો જ્ઞાનીબેનની અલગ અલગ સ્ટોરીઓ એ જ રીતે ચડાવવામાં આવેલી છે. એટલે આ ઇસ્યુ ખૂબ મોટો બનાવી દેવામાં આવ્યો છે ખાસ કરીને. તો આ એક પ્રકારે આખી રાજનીતિ છે. આ રાજનીતિ ખરેખર તમને આવડવી પણ જોઈએ, કેમ કે રાજનીતિમાં આવા જે મુદ્દાઓ છે એનાથી જ તમે આગળ વધી શકો, તમે હાઇલાઇટ થઈ શકો. નેશનલ મીડિયામાં હાલ ઘણી જગ્યાએ જ્ઞાનીબેન ઠાકોર અને ઘણી જગ્યાએ તો જે કોન્ટેન્ટ ક્રિએટર છે ઇન્ડિયાના, એ ખૂબ બીજેપીની ટ્રોલિંગ કરી રહ્યા છે. કે એક સાઈડ જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ કંઈક મહિલા સન્માનની વાત કરતા હોય તો બીજી બાજુ જગદીશ વિશ્વકર્માનું એ ભાષણ આવી જતું હોય છે. એટલે ખૂબ બીજેપીને ખૂબ હાલ ટ્રોલિંગ કરવામાં આવી રહી છે. તો આ એક રાજનીતિ છે અને ઠાકોર સમાજ અને કોંગ્રેસને ઘર લેવાની જેવી વાત છે.
કે એમની જોડે જ્ઞાનીબેન ઠાકોર જેવા નેતા છે. જો ખરેખર જો કોંગ્રેસ દરેક મુદ્દા ઉપર આવી રીતે જો લડત આપે તો એની બહુ મોટી અસર ગુજરાતમાં પડી શકે એમ છે. ગુજરાતની જનતાને ખરેખર ઘણી એવી જગ્યાઓ છે, ઘણા બધા એવા ઇસ્યુઝ છે કે ખરેખર ગુજરાતની જનતાને હવે વિપક્ષને મોકો આપવો છે, પણ એનું કારણ એ છે કે વિપક્ષ જોડે કોઈ સારા નેતા નથી, સારા છે તો એને કોઈ હાઇલાઇટ નહીં થવા દેતા. એટલે ક્યાંક કોંગ્રેસને જ્ઞાનીબેનથી આવી બધી બાબતો શીખવા જેવી છે કે રાજનીતિ કઈ રીતે કરવી. તમારું શું માનવું છે આ વાત ઉપર એ નીચે કોમેન્ટમાં જરૂર લખજો અને આવા જ વિડીયોને જોતા રહેવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.